પપ્પાને ડિસીઝ આવેલું આજથી 25 દિવસ પહેલા. પછી વેલ્સન એગ્રો ગ્રુપના અરવિંદભાઈ આવ્યા અમને, આવીને એવો મને માર્ગદર્શન કર્યું કે ભાઈ તમે એની સોઇલ કાર્બન છે એમના પાસે પ્રોડક્ટ, એ સોઇલ કાર્બનનો સ્પ્રે કરાવ્યો. 7 દિવસે 2 સ્પ્રે કર્યા મેં. તો જો આ કન્ડિશન એવી હતી કે ડેમેજ ઝાડ હતું, જે હોય એ જીનેટિક પ્રોબ્લેમ હોય કે કંઈ પણ હોય, પણ એની રીતે મૂવિંગ કરીને કમ્પ્લીટલી ઝાડ ગ્રોથ કરીને ઉપરનો જે છોડ છે એકદમ હેલ્ધી આવી ગયો છે. પછી મેં ટોટલ પ્લોટ ઉપર કાર્બનનો ઉપયોગ કરી નાખ્યો 20-20 ગ્રામ પર પંપે, અને 2 વાર છાંટી દીધું, અને 250 ગ્રામ જમીનમાંથી ડ્રીપમાંથી આપ્યો. ત્યાર પછી એનું ફ્રૂટિંગ ત્યાર પછી આનું ફ્રૂટિંગ જે છે, આ હેલ્ધી ઝાડ જે હોય કે ટોટલ ક્રોપ સરખો જ જોવાય છે. અને ઓનલી એમ સમજો કે આ 90 દિવસનો ક્રોપ છે, 90 થી 100 દિવસ, એટલે 25 એપ્રિલની પ્લાન્ટેશન હતી. તો આ કન્ડિશનમાં છે. તો મારું રાય એવું કે કાર્બનનો રિઝલ્ટ સારો છે અને બધા ખેડૂતોએ એનો ઉપયોગ લેવો જોઈએ, આવી મારી ભલામણ.